પાવર ગ્રીડ લાઇન માટે થતા જમીન સંપાદનમાં યોગ્ય અને પૂરતું વળતર આપવાની માંગ સાથે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાસોટ પંથકના ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે। પોતાની માંગણીઓ સંદર્ભે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવાના આયોજન સાથે ખેડૂતો દ્વારા એક મોટી ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે ટ્રેક્ટર રેલી અંકલેશ્વરથી નીકળી ભરૂચ તરફ આગળ વધી રહી હતી ત્યારે પોલીસ કાફલા દ્વારા તેને અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે રસ્તામાં જ અટકાવી દેવામાં આવી હતી। પોલીસ દ્વારા રેલી રોકાતા જ ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને આક્રોશિત ખેડૂતો રસ્તા પર જ બેસી જતા સ્થિતિ ભારે તંગ બની હતી। ખેડૂતોના આ ધરણા પ્રદર્શનને કારણે અંકલેશ્વર ભરૂચ માર્ગ પર ચક્કાજામની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી। રસ્તાની બંને તરફ 2 થી 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। આ દરમિયાન મામલો વધુ વિચકતા પોલીસ તંત્ર અને આંદોલનકારી ખેડૂતો આગેવાનો વચ્ચે ભારે ઘર્ષણ અને તીખી બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા। ખેડૂતોએ ભારે આક્રોશ સાથે આક્ષેપ કર્યા હતા કે સરકાર દ્વારા પાવર ગ્રીડ લાઇન સંદર્ભે વળતર અંગે ભૂતકાળમાં જાહેરાતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તેમની વ્યાજબી માંગણીઓનું કોઈ યોગ્ય અને કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી। ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે પાવર ગ્રીડ લાઇન માટે સંપાદિત કરવામાં આવતી કિંમતી જમીનનું જમીન મહેસૂલ અને વર્તમાન બજાર ભાવ મુજબ યોગ્ય મૂલ્યાંકન કરીને તેમને પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવે। આ સાથે જ ખેડૂત આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા તેમની માંગણીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ સઘન અને ઉગ્ર બનાવવામાં આવશે। પોલીસ અને ખેડૂત આગેવાનો વચ્ચે લાંબી ચર્ચા અને વિરોધ પ્રદર્શન બાદ આખરે સ્થિતિ શાંત પડતા રેલીને આગળ ભરૂચ તરફ રવાના થવાની મંજૂરી આપવામાં આવી હતી। આજે ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજાઈ છે, તમારી મુખ્ય શું માંગણીઓ છે? મુખ્ય માંગણીમાં સરકારશ્રીએ જે 4/7/26ના રોજ એક પરિપત્ર બહાર પાડી અને ખેડૂતોને લોલીપોપ આપવાનો પ્રયત્ન કરેલો છે, પણ ખેડૂત એટલા કંઈ કાચા દાંતના નથી કે એ લોલીપોપ ચાવી લે, કારણ કે એની અંદર માં ને માસી એક જ કહી છે। જે DLVCમાં કિંમત થતી હતી એ ખેડૂતો સરકારશ્રીએ જે 3 વેલ્યુઓ નક્કી કરવાની પ્રોસિજર કરી છે ને એ એક જુગારની પ્રોસિજર કરી છે। ખેડૂતોને સરકાર જુગારી બનાવવા માંગે છે, અમે જુગારી બનવા માંગતા નથી। અમે ખેડૂત છીએ અને ખેડૂત જ રહેવા માંગીએ છીએ। અમારી માંગણી છે કે જે ડ્રો સિસ્ટમ કરી છે, ડ્રો સિસ્ટમ નહીં, જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે કે ફક્ત ખેડૂતનો વેલ્યુઅર અને પાવર ગ્રીડનો વેલ્યુઅર, ત્રીજો વેલ્યુઅર એડ કરવાનો થતો નથી। અને એની અંદર અમારી કિંમત છે, જમીન અમારી છે, રાખના પ્રાઇવેટ કંપની છે પાવર ગ્રીડ, તો સરકાર શા માટે ઇન્ટરફિયર કરે છે? અંદર કંપની નેગોશિએશન અમે કરીશું, અમારી જમીનનો ભાવ અમે નક્કી કરીશું, સરકારને શા માટે? ને અને જે કંઈ સરકારને ખેડૂતને ચૂકવવામાં આવશે એમાં સરકારની તિજોરી પર તો કોઈ બોજો પડવાનો નથી, કારણ કે એ જે ચૂકવણી કરશે એ પાવર ગ્રીડ કંપની કરશે। ક્યાં સરકારને પોતાના ખજાનામાંથી આપવાનું છે? ઉલટું સરકારને ફાયદો ટેક્સ રૂપી GST રૂપી થવાનો છે। સરકાર દ્વારા જાહેરાત કર્યા બાદ પણ ખેડૂતોમાં આક્રોશ છે, આની પાછળનું શું કારણ? આજે તમારી મુખ્ય માંગણી ભારતીય વિશે બોલવાનું નહીં, આપણે ખેડૂત વિશે જ બોલવાનું। આ સરકારે જે નવો પરિપત્ર જાહેર કર્યો, હું ગુજરાત સરકારના તમામ નેતાઓને સત્તા પક્ષને કહેવા માંગુ છું, જો તમે કહેતા હોય કે આ નવો પરિપત્ર ખેડૂતના ફાયદામાં છે તો હવે ખેડૂતોની સામે નવા અને જૂના પરિપત્ર વચ્ચે તફાવત જણાવે। બિલકુલ તફાવત નથી। જ્યારે ખેડૂતને ખબર પડી કે જૂના પરિપત્ર પ્રમાણે જંત્રી પ્રમાણે જે ભાવ ખેડૂતને મળતો હતો એ જ ભાવ નવા પરિપત્ર પ્રમાણે મળે છે, લાંબો કશું ફેરફાર છે નહીં, ખાલી ખેડૂતને આ કાનથી ઓલા કાન પકડાવ્યા છે। જો સરકારના કૃષિ મંત્રી એમ કહેતા હોય કે નવા પરિપત્રમાં ખેડૂતને ફાયદો છે તો સાબિત કરી બતાવે। હવે ખાલી હવામાં વાત નહીં, જમીન ઉપર આવીને ખેડૂતને સાબિત કરી દેખાડે કે ખેડૂતને નવા પરિપત્રમાં ફાયદો છે। જય જવાન જય કિસાન। ખેડૂત પુત્ર મયુર।